રાજકારણમાં ક્યાંક સંબંધો બને છે તો ક્યાંક તૂટે છે. અમુક રાજ્યોમાં ક્યારેક વિરોધ રહેનારા લોકો નજીક આવી જાય છે તો અમુક વખતે પહેલેથી જ સારા ચાલી રહેલા સંબંધો વધુ સારા થઈ જાય છે. આવું જ કંઈક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની વચ્ચે જોવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના વ્યસ્ત શેડ્યુલની સમય કાઢીને મૈસૂર પાક ખરીદ્યો હતો કે તેનો વિડીયો કોંગ્રેસે એક્સ પર શેર કર્યો હતો. કોંગ્રેસ નેતાએ આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૈસૂર પાક રાહુલ ગાંધીએ ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલિનને આપ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા રાહુલ ગાંધીના વિડીયો પર તમિલનાડુ સીએમ સ્ટાલિનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.